કોર્પોરેશનની ચૂંટણી થયા પછી તમામ ચૂંટાયેલા લોકોનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે. ગેઝેટમાં પ્રસિદ્ધ થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી પહેલો એમનો એજન્ડા કાઢશે અને તેમાં પહેલી જે મિટિંગ થશે એમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયીના 12 સભ્યોની નિયુક્તિ અને ચૂંટણી થશે. અને મેયરની ચૂંટણી માટેની બી એક પ્રક્રિયા છે, જે નવા નિયમ પ્રમાણે હવે એમને ફોર્મ ભરવા પડશે. ફોર્મ ભરીને એનું સ્ક્રુટિની થશે, ફોર્મ મંજૂર થશે. આ જે રૂટીન જે પ્રક્રિયા હોય છે ચૂંટણીની, એવી એક નાની પ્રક્રિયા થશે અને એમાં કમિશનર શ્રી એ મિટિંગ પ્રિસાઇડ કરશે. મેયરની નિયુક્તિ થયા પછી મેયર એ પ્રિસાઇડિંગ ઓફિસર થશે અને એ ડેપ્યુટી મેયરની નિયુક્તિની પ્રક્રિયા કરશે અને ત્યારબાદ મેયર શ્રી 12 સભ્યોની નામો જાહેરાત કરશે. સ્થાયી સમિતિ જેવી પતી જશે એવી જ તરત જ સામાન્ય સભા જેમ પતી જશે એવી તરત જ સ્થાયી સમિતિની મિટિંગ થશે અને એ સ્થાયી સમિતિના 12 સભ્યો એમના સભ્યો પૈકી એક સભ્યને ચેરમેન તરીકે નિયુક્ત કરશે. મેયર અને ડેપ્યુટી મેયરનો સમયગાળો કેટલો સમય? મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન આ તમામનો સમયગાળો પહેલી સામાન્ય સભા થશે તેનાથી 2.5 વર્ષનો હોય છે. અચ્છા, પાલિકા દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે? પાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનને કેબિનો આપવામાં આવે છે, એમના પીએ હોય છે. આ ઉપરાંત બધાને એમને ત્રણને ગાડી આપવામાં આવશે અને બીજી તો વહીવટી બાબત છે, એટલે એ સ્થાયી સમિતિના અધ્યક્ષ સ્થાયી સમિતિના મિટિંગો બોલાવશે અને આ બધું કરશે. એ વહીવટી પ્રક્રિયા છે. પણ જે સુવિધાઓ આપવાની વાત છે એમાં ખાલી ગાડી આપીએ છીએ, કેબિન આપીએ છીએ, પીએ આપીએ છીએ. અચ્છા, આ જે સ્થાયી સમિતિના જે રીતે સભ્યો ચૂંટાય છે એના પછી અલગ પણ બીજા વિભાગો જે રીતે 6 અલગ કમિટીઓ બનતી છે, એની પ્રક્રિયા કઈ રીતે? સામાન્ય રીતે પહેલું બોર્ડ બને પછી કલમ 30(1) હેઠળની વિવિધ કમિટીઓ બને છે, જેમાં રિક્રિએશન એન્ડ કલ્ચરલ, વોટર, ડ્રેનેજ, પીડબ્લ્યુડી, એસ્ટેટ મેનેજમેન્ટ, આ બધી કમિટીઓ બને છે. પહેલી કે બીજી મહિનાની આના પછીની જે સભાઓ આવશે એમાં કમિશનરશ્રી તરફથી આની એક દરખાસ્ત આવશે અને એ દરખાસ્તના આધારે અમે એ સભ્યોની નિયુક્તિ કરીશું. એક કમિટીમાં ચેરમેન, વાઇસ ચેરમેન હોય છે અને 9 સભ્યોની કમિટી હોય છે, લીગલ સમિતિ સિવાયની. અચ્છા, આમાં શપથવિધિ જેવું? ના, શપથવિધિ જેવું હોતું નથી. પહેલી જે મિટિંગ મળે એટલે એ સમયથી એમનું કાઉન્સિલર તરીકેનો સમય ચાલુ થાય છે અને પહેલી સભા મળેથી 5 વર્ષ સુધી તેઓ કાઉન્સિલર તરીકે રહે છે.